सोमनाथ की आवाज न्यूज। ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકા શહેર તાલાળા સિદ્દીવાડામાં રહેતા ભારત માતાના વીર સપૂત અમર શહીદ જવાન સાયલી ઇમરાનભાઈ કાળુભાઈ સિદ્દી સમાજના આજ રોજ તારીખ 2/12/2020 બુધવારના રોજ બપોરે 12 વાગ્યે શહીદ જવાનની બોડી હેલિકોપ્ટરમાં તાલાળા મુકામે લાવેલ અને ત્યાંથી ફૌજીની ગાડીમાં કબ્રસ્તાન લાવેલ અને બપોરે 2 વાગ્યે દફનવિધિ કરેલ। સરકારશ્રીના નિયમ પ્રમાણે જે વિધિઓ કે જવાનોએ અને તાલાળા પીએસઆઈ ભુવા સાહેબ અને પોલીસ સ્ટાફ હાજરી હતી। જય હિન્દ, જય ભારત। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, ये देश नहीं मिटने दूंगा, ये देश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं मिटने दूंगा। मेरी धरती मुझसे पूछ रही कब मेरा कर्ज चुकाओगे, मेरा अंबर मुझसे पूछ रहा कब अपना धर्म निभाओगे। मैंने वचन दिया भारत माँ को, वचन दिया भारत माँ को, तेरा शीश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, ये देश नहीं मिटने दूंगा, ये देश नहीं झुकने दूंगा। હું જયેશભાઈ ચુડાસમા, નામ તાલાળા સામાજિક કાર્યકર છું, જિલ્લાનો આગેવાન પણ છું। બરાબર। અમારે તાલાળા ખાતે સાયલી પરિવારમાંથી ઇમરાનભાઈ સાયલી અરુણાચલ પ્રદેશ ખાતે પોતાની ફરજ દરમિયાન શહીદ થઈ છે, જે તાલાળા તાલુકા માટે ગૌરવની બાબત છે અને પૂરો સંપૂર્ણ તાલાળા તાલુકાના વેપારી સમાજ હાથે બધાએ સંપૂર્ણ બંધ પાડી શહીદને શ્રદ્ધાંજલિ આપેલી છે। પૂરા તાલુકા માટે ગૌરવ લેવા જેવી બાબત છે। તમારે શહીદ જે ઇમરાનભાઈ છે તેનો શું થાવ તમે? તેને કાકા થાવ છું। તમે સગા કુટુંબ ગુજરાત રહેલા બધા સુધી સમાજના લોકો આગેવાનો હશે અને આપણે નજરોથી જોઈ શકીએ છીએ કે હજારોની સંખ્યામાં લોકો આ મયતમાં ખુદ પોતાની રીતથી આવેલા હતા। આ કોઈપણ જાતના આમંત્રણ વગર આ લોકો શહીદની મયતમાં દફનવિધિમાં પોતાની રીતથી પોતાની જાતે હાજર હતા। ખુદ સોમનાથ કી આવાઝ ન્યૂઝના તંત્રી અને એડિટર હસનભાઈ કે ભાદરકા એ પોતે રિપોર્ટિંગ કરેલું હતું, એ આપણે નજરેથી જોઈ શકીએ છીએ। સોમનાથ કી આવાઝ ન્યૂઝ। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, ये देश नहीं मिटने दूंगा, ये देश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा।
नहीं मिटने दूंगा। मेरी धरती मुझसे पूछ रही कब मेरा कर्ज चुकाओगे। मेरा अंबर मुझसे पूछ रहा कब अपना धर्म निभाओगे। मैंने वचन दिया भारत माँ को, वचन दिया भारत माँ को, तेरा शीश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा। ये देश नहीं मिटने दूंगा। ये देश नहीं झुकने दूंगा। वो जितने अंधेरे लाएंगे, मैं उतने उजाले लाऊंगा। वो जितनी रात बढ़ाएंगे, मैं उतने सूरज उगाऊंगा। इस छल फरेब की आंधी में, छल फरेब की आंधी में ये दीप नहीं बुझने दूंगा। सोमनाथ की आवाज़ ન્યૂઝ એડિટર હસનભાઈ કે ભાદરકા. તમારી કોઈપણ પ્રકારની ન્યૂઝ આપવા માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તંત્રી હસનભાઈ કે ભાદરકા 9275708906. આ નંબર ઉપર તમે ફોન કરીને તમે એડ તમારી આપી શકો છો. સોમનાથ કી આવાઝ ન્યૂઝ.